જો આપણે 1 માર્ક્સની તૈયારી કરવાની છે. હવે 1 માર્ક્સ એટલે શું કહેવાય? ગુજરાતના પર્વતો. હવે આ તમને ફિક્સ પૂછાય છે. એના માટેના સોર્સ કયા યુઝ કરવાના છે આપણે? તો એક તો જો મેં PYQ આપ્યા છે તમને, એ જોઈ લેવાના, બરોબર. એના પછી હેન્ડ રિટન નોટ્સ છે, એ આ સ્લાઇડ ભણાવું છું એ જોઈ લેજો. અને એના સિવાય કેવું છે કે જે પૂછાયેલા PYQ છે ને આપણે એ જ લખ્યા છે અને એનું મેપિંગ કરી દેવાનું, બરોબર. હવે કેવું છે કે પર્વતો તમે જોશો, બરોબર, એટલે કોઈ પણ એક્ઝામમાં એ કેટલા માર્ક્સના પૂછાશે આપણને? 1 માર્ક્સના, બરોબર. પર્વત હવે 1 માર્ક્સના પૂછાવાના છે. આપણે શું શું ધ્યાન રાખવાનું છે એની અંદર? તો જો કે તમને પૂછાવાનું, એ લોકો પહેલી વસ્તુ શું પૂછે છે? જિલ્લો, બરોબર. પ્લસ આ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ગોઠવવાનું પૂછશે. અથવા તો એ લોકો ઊંચાઈ પ્રમાણે શું પૂછશે? ક્રમ, બરોબર. એટલે પહેલા 4 ક્રમ ગોખી રાખવાના, બરોબર. હવે આપણે જોઈએ છે કે આપણે સ્લાઇડ કરતા પહેલા છે ને મેપિંગ જોઈ લઈએ, બરોબર. કે પર્વત પ્રદેશ ચેક કરીએ છીએ આપણે. એમાં શું પ્રશ્ન છે કે કચ્છ. તો કચ્છના કેટલા પ્રશ્ન પૂછાયા? ખાલી 3 જ પૂછાયા છે. કેટલા? 3, બરોબર. કે મધ્યવર્તી ડુંગરધાર કચ્છના રણ અને કચ્છના અખાત વચ્ચે મુખ્ય જળ વિભાજક તરીકે કામ કરે છે. એટલે શું છે કે સપોઝ તમે હવે કદાચ આપણે મેપ દોરીએ, બરોબર. મેપ છે ને ડ્રોઈંગ કરીને જ આની અંદર બધું બતાવી દેવાનું તમારે, બરોબર. હવે જોઈએ કે અહીંયા શું રાખવાનું છે? આ કર્કવૃત, બરોબર. હવે કર્કવૃત ઉપર 3 ધાર આવેલી છે. એક તો જો કચ્છમાં છે ને, તમારે ધ્યાનથી યાદ રાખજો. એક પહેલું તો ઉત્તર ધાર, પછી મધ્ય ધાર અને દક્ષિણ ધાર. એમાંથી તમને ખાલી મધ્ય ધારનો પ્રશ્ન પૂછાય છે. શું? જીર્ણોધર, બરોબર. અને આ જળ વિભાજક તરીકે કેવી રીતે કામ કરે? કારણ કે જો મધ્યધાર થી એને જેટલી પણ, હું તમને કહું કે આ 2 પર્વત છે, તો આ નદીઓ બધી આ બાજુ જશે અને આ નદીઓ આ બાજુ જશે, બરોબર. એટલે કેવું છે કે ઉપરની બધી ઉત્તર વાહિની અને અહીંયા બીજી બધી જશે એ કઈ હશે? દક્ષિણ વાહિની. હવે આપણે ધ્યાન શું રાખવાનું? આપણે ખાલી મેપિંગ જ કરવાનું છે, બરોબર. હવે એના સિવાય અહીંયા એક ગરદાની ટેકરીઓ લખી દેજો. કઈ? ગરદા, બરોબર. ગરદાની ટેકરીઓ ક્યાં આવેલી છે? કચ્છમાં. એટલો જ ક્વેશ્ચન પૂછાયો છે. એટલે ધારો કે જળ વિભાજક તરીકે કઈ ધાર કામ કરે છે? મધ્યધાર. કર્કવૃત કયા ડુંગર ઉપરથી પસાર થાય છે? જીર્ણોધર. અને ગરદાની ટેકરી ક્યાંથી આવી છે? કચ્છ. હવે તમારે બધું વાંચવું હોય તો વાંચજો. જો પ્રશ્ન પૂછાય ને બીજા ક્યાંય, તો તમારે આની અંદર ઇનપુટ આપી દેવાના, બરોબર. ચલો હવે એના પછી જુઓ, સૌરાષ્ટ્રમાં કયો પ્રશ્ન પૂછાયો છે? સૌરાષ્ટ્રમાં શું છે? સૌથી ઊંચો પર્વત કયો છે? ગિરનાર. તો ગિરનાર મીટરમાં એ પૂછાયો છે અને ફૂટમાં પણ પૂછાયો છે. એટલે 3665 ફૂટ. અને એના સિવાય શું પૂછાયું કે કયા જિલ્લામાં આવેલો છે? તો શું યાદ રાખવાનું? જુનાગઢ, બરોબર. હવે જો ગિરનાર પર્વતના શિખરો પૂછાયા છે: અંબા માતા, દત્તાત્રેય, કાળકા, ગોરખનાથ અને દાતાર. આ પણ પ્રશ્ન પૂછાયો છે. હવે એના સિવાય ગિરનાર સિવાય ગીરની ટેકરીઓ ભાદર બેસિન અને શેત્રુંજય બેસિનથી જુદો પાડે છે. હવે ધ્યાન શું રાખવાનું? સપોઝ આપણે ફરીથી સૌરાષ્ટ્ર ઉપર જોઈએ, બરોબર. તો હવે સૌરાષ્ટ્રમાં કેવું છે કે ભાદર અહીંયાથી આ રીતે વહે છે અને શેત્રુંજય અહીંયાથી આ રીતે. આ 2 નદીઓ છે, બરોબર. અને અહીંયા શું આવેલી છે? ગીરની ટેકરીઓ. એટલે જો તમે આ ભાદરને અને શેત્રુંજયને અલગ કરી દે, બરોબર, એ બંને બેસીને, એટલે એક આ લાઈન આપણે અહીંયા થઈ ગઈ, બરોબર, ગીરની ટેકરીઓ. હવે સૌરાષ્ટ્રમાં ડુંગરાળ પ્રદેશમાં આવેલી દક્ષિણતમ ટેકરીઓનું બીજું નામ શું છે? ગીરની. હવે જો આ સૌરાષ્ટ્રની દક્ષિણતમ ભાગ છે ને, બરોબર, એને પણ શું કહેવાય છે? ગીરની ટેકરીઓ. હવે એના પછી પાછું શું પૂછ્યું છે? ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું?
સરકલા, બરોબર. એના સિવાય એક તમને પૂછાય છે માંડવની ટેકરીઓ, સુરેન્દ્ર ચોટીલા, બરોબર. હવે અહીંયાથી તમે આગળ જશો આ બાજુ, એટલે અહીંયા શું સુરેન્દ્રમાં કયું આવ્યું છે? ચોટીલા. 340 મીટરની ઊંચાઈ છે. જો કદાચ ઊંચાઈ યાદ રાખવી હોય તો પૂછાઈ નથી હજુ સુધી ઊંચાઈ. જેની પૂછાશે હું તમને કહી દઈશ, બરોબર. હવે જો આને આ ટેકરીઓનું નામ શું છે? માંડવની, બરોબર. હવે એના સિવાય આપણે શું ધ્યાન રાખવાનું છે? ભાવનગરની અંદર કયો પર્વત આવ્યો છે? શેત્રુંજય. અને ગીરની પૂર્વમાં આવેલા નાના ગીરને મોરધારના ડુંગરો પણ કહે છે, બરોબર. આના સિવાય એક પણ પ્રશ્ન પૂછાયો નથી. અહીંયા કયો લખી દેજો. જો અહીંયા ક્યાંક એને સરકલા દોરી દેવાની. કઈ? સરકલા, સૌથી ઊંચી શિખર. અહીંયા જુનાગઢમાં આપણે કયો રાખીશું? ગિરનાર, બરોબર. અને અહીંયા શેત્રુંજય, બરોબર. હવે એના સિવાય ભાવનગરમાં રાખજો. ક્યાં રાખજો? ભાવનગરમાં. અને એક છે ને મોરધાનો ડુંગર, આ છે ને ડાયરેક્ટ લાઈન પૂછાઈ છે એટલે આની ઉપર ફોકસ ના કરતા, તમારે નહીં પૂછાયા, બરોબર. પણ નાના ગીરને શું કયા ડુંગર તરીકે ઓળખવામાં આવે છે? મોરધાના ડુંગરો. હવે મેઇન વસ્તુ શું? કચ્છના પત્યા, બરોબર, સૌરાષ્ટ્રના પત્યા. હવે શું આવ્યું? તળ ગુજરાતના. અરવલ્લીની પર્વતમાળા જૂની ગીર પર્વતમાળા છે, વિશ્વની પ્રાચીનતમ પર્વતમાળા છે. એનું સૌથી ઊંચું શિખર પણ પૂછાઈ ગયેલું છે, ગુરુ શિખર, બરોબર. અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ ખાતેથી શરૂ થઈ વાંકી ચૂકી આગળ વધીને પાવાગઢ ખાતે વિંધ્ય પર્વતમાળામાં સમાઈ જાય છે. આ ડાયરેક્ટ લાઈન ગોખી નાખવાની છે, બરોબર. અરવલ્લીની આરાસુર શાખાએ દાંતા, ખેડબ્રહ્મા, ઈડર, વિજયનગર, શામળાજીની દિશા તરફ જાય છે અને વિંધ્ય સાથે જોડાઈ જાય. ફરીથી એમાં જેસોરની ટેકરીઓ યાદ રાખવાની. કઈ? 1090. આને આરાસુરની ટેકરીઓ પણ કહેવાય છે. કઈ? આરાસુર. તારંગા પર્વત પણ કઈ પર્વતમાળામાં રાખવાનું છે આપણે? મહેસાણા, સોરી, અરવલ્લીમાં, બરોબર. હવે વિંધ્ય પર્વતમાળા દક્ષિણ ભારતથી ઉત્તર ભારતને અલગ કરે છે. હવે જો તમે ખાલી મેપને આપણે ફરીથી ચેક કરીએ, બરોબર. ગુજરાતનો મેપ આ બાજુનો આખો દોરીએ આપણે. અહીંયાથી પર્વતમાળા ચાલુ થાય છે. કઈ? અરવલ્લી, બરોબર. હવે અરવલ્લી આટલે સુધી કઈ ચાલશે? આ અરવલ્લી છે, પછી પાછી વિંધ્ય ચાલુ થશે, બરોબર. વિંધ્ય, પછી વિંધ્ય. આ કઈ નદી રાખવાની? નર્મદા. આ કઈ રાખવીશું આપણે? તાપી. આ બંનેની વચ્ચે જે છે એ કઈ છે? સાતપુડા. કઈ છે? સાતપુડા. અને તાપીની નીચે જે ચાલુ થાય છે એનું નામ શું યાદ રાખીશું આપણે? સહ્યાદ્રી. અથવા તો આપણે એના સિવાય જો પશ્ચિમ ઘાટ કહેવાય. શું કહેવાય? હવે આપણે ધ્યાન શું રાખવાનું છે? એમને કયો પ્રશ્ન પૂછ્યો તમને? એક અહીંયા તારંગા પર્વત અને જેસોર પર્વત, એ ડ્રોઈંગ કરી રાખવાનું, બરોબર. એના પછી અહીંયા આપણે કેવું છે? વિંધ્યમાં 2 જ પર્વત પૂછાય છે. પંચમહાલનો કયો? પાવાગઢ, બરોબર. એના સિવાય રતનમલ, એ ક્યાં આવેલો છે? દાહોદમાં આવ્યો છે. ક્યાં આવ્યો છે? દાહોદમાં. બસ આ 2 ગોખી રાખજો. એટલે ધ્યાન શું રાખવાનું? આ નર્મદાની ઉત્તરે છે, બરોબર. એટલે પહેલી અરવલ્લી, પછી બીજી વિંધ્ય, ત્રીજી સાતપુડા અને ચોથી સહ્યાદ્રી, તળ ગુજરાતમાં. હવે એના જે પ્રશ્ન પૂછાય ને આપણે એ જ ગોખવાના છે, બરોબર. શું કહે છે એ લોકો? તારંગા પર્વત આવી ગયો. વિંધ્ય પર્વતમાળા દક્ષિણ ભારતની ઉત્તર ભારતને અલગ કરે છે. આ આપણે કેવું છે? ભારતની ભૂગોળમાં ભણીશું, બરોબર. હવે અવશિષ્ટ પર્વત છે. સોણ, બેતવા, ચંબલ, મહી નદીઓ આની અંદરથી પસાર થાય છે અહીંથી, બરોબર. હવે પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબી સમુદ્રને મળતી નર્મદા અને તાપી, વિંધ્યાચલ અને સાતપુડા પર્વત શ્રેણીમાં વહે છે, બરોબર. અરવલ્લી અને વિંધ્યાચલ વચ્ચે માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. હવે આ છે ને આપણે ઉચ્ચ પ્રદેશ માળવાનો જે શીખવાનું છે એ પણ આપણે કેવું છે? ભારતની ભૂગોળમાં ડ્રોઈંગ કરીશું, બરોબર. એનો નર્મદા એ પશ્ચિમ વહેતી નદી છે અને તે વિંધ્ય અને સાતપુડા પર્વતમાળાઓ વચ્ચે વહેતી શું? ફાટ ખીણમાં વહે છે, ફોલ્ટ લાઈન, બરોબર.
જો ફાટ ખીણ એટલે શું એ સમજાઈશું તમને, બરોબર. અહીંયા શું યાદ રાખવાનું, રતનમલ ડુંગર અને પાવાગઢ, વિંધ્યમાં બે જ ગોખવાનું છે આપણે. એના સિવાય ડ્રોઈંગ કરી લઈશું આપણે. રાજપીપળા નર્મદાની ટેકરીઓ, સાતપુડા પર્વતમાળાનો પશ્ચિમતમ ભાગ. સાતપુડા પર્વતમાળા જે છે ને, બરોબર, આનો ધારો કે આ બાજુની સાઈડ કઈ કહેવાય? પશ્ચિમ કહેવાય ને? કઈ કહેવાય? પશ્ચિમ, બરોબર. આના 3 ભાગ છે. કેટલા ભાગ છે? 3. જો અહીંયા લખ્યું જ છે, નર્મદા અને તાપી નદીની વચ્ચે વિંધ્યની દક્ષિણે. સંરચનાત્મક દ્રષ્ટિએ તેના કેટલા વિભાગ છે? 3. એમાં એક રાજપીપળા કહે છે, મહાદેવની ટેકરીઓ અને અમરકંટક, બરોબર. આપણે એક્ઝામમાં શું પૂછાય છે? રાજપીપળા, બરોબર. નર્મદાની દક્ષિણે અને તે નર્મદા અને તાપી નદી ક્ષેત્રો વચ્ચેનો જળ વિભાજક છે. હવે જળ વિભાજક એટલે તો ખબર પડી ગયું ને. એક કેવું છે કે જળ વિભાજક એટલે શું? બંને ફાટા અલગ અલગ દિશામાં એ કેવું છે? પસાર કરી દે, બરોબર. જો જળ વિભાજક બહુ જ પૂછાય છે તમને. ધારો કે અરવલ્લી પર્વતમાળા જે છે એ જળ વિભાજક તરીકે કામ કરે છે, તો સિંધુ અને ગંગા નદીની જળ વિભાજક તરીકે કામ કરે છે, એવો પ્રશ્ન પૂછાય છે. આનું સૌથી ઊંચું શિખર ધૂપગઢ, પંચમઢી એનાથી સેકન્ડ હાઈએસ્ટ, ને ગુજરાતમાં પૂછાય તો કયું યાદ રાખવાનું? માથાસર. સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં આવેલી છે, 182 મીટર, મોખડી ઘાટ, સાધુ બેટ અને વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની વચ્ચે. આવો રીતે પ્રશ્ન પૂછાય. ધારો કે તમને જે પણ પર્વતનો પ્રશ્ન પૂછાય ને, જે રીતે પૂછ્યો હોય ને, ડીલ આપણે એ રીતે જ કરવાની, બરોબર. હવે જો સહ્યાદ્રી પર્વતમાળા, પશ્ચિમ ઘાટ તાપીની દક્ષિણે. પારનેરની ટેકરીઓ ક્યાં આવેલી છે? વલસાડ. વિલ્સનની વલસાડ. ડોન અને સાપુતારા ક્યાં આવેલું છે? ડાંગમાં. અને ટુંગા પર્વતમાંથી રૂપેણ નદી નીકળે છે. હવે જો આ બધા ખાલી પર્વત અને એના પૂછાયેલા પ્રશ્ન છે. હવે કદાચ તમે જોજો કે આના હવે પીવાયક્યુ સોલ્વ કરવાના. જો અહીંયા પ્રશ્ન પૂછ્યો, સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ પર્વતમાળાઓની વચ્ચે સ્થિત છે? તો વિંધ્યાચલ અને સાતપુડા. ક્વેશ્ચન આ લોકો આ રીતે જ રાખે છે. પછી ગુજરાતનો મેપનો એટલાન્સ જુઓ તમે, બરોબર. કદાચ આપણે જોઈએ આને. એ લોકોએ જો કચ્છનું પૂછ્યું, કચ્છનું અલગ કરી દીધું, સૌરાષ્ટ્રનું અલગ કરી દીધું અને તળ ગુજરાતનું. આ નોટબુક KLMમાં કરેલું છે આપણે, બરોબર. ચલો, એટલે શું તમને આ સ્લાઇડ પણ જોવાની મજા આવશે. કંઈ ના ખબર પડે તો આ રીતે જોઈ લેજો. મધ્યવર્તી ડુંગરધાર, ધીણોધર, બરોબર. પછી જો સૌરાષ્ટ્ર સર્વોચ્ચ બિંદુ ગિરનાર પર્વત. હવે એ બધી ટૂંક આપી દીધી એમને એની રીતે, બરોબર. એના પછી જો ગિરની ટેકરીઓ, સૌરાષ્ટ્રનો જળ સ્ત્રોત વિભાજન કરે છે. તરકલા સૌથી ઊંચી ટેકરી આવી ગઈ, ભાદર બેસીન અને શેત્રુંજય બેસીન, બરોબર ને. પછી જો માંડવની ટેકરીઓ ક્યાં આવેલી છે? સુરેન્દ્રનગરમાં. શેત્રુંજય પર્વત ક્યાં આવેલું છે? ભાવનગરમાં, બરોબર. અરવલ્લી ઉત્તર ગુજરાતની ઢાલ, પ્રાચીન અરવલ્લી પર્વતમાળા. જો એ કીધું છે, ગુરુ શિખર, બરોબર. પછી જો વિંધ્ય પર્વતમાળા, પાવાગઢ, અરવલ્લી શ્રેણીની સ્થાનિક પર્વતો અને જળ સ્ત્રોતો. જેસોની ટેકરીઓ આપી દીધી છે, તારંગા પર્વત, ટુંગા પર્વત અને એ રીતે રૂપેણનું આપ્યું છે એમને, બરોબર. પછી વિંધ્ય પર્વતમાળા ઉત્તર અને દક્ષિણ ભારતની વિભાજક રેખા કહેવાય છે. હવે જો આ છે ને, ઉત્તર ભારત અલગ બતાવી દીધું છે અને દક્ષિણ ભારત અલગ બતાવી દીધું છે એમને, બરોબર. તળ ગુજરાતની વાત કરી છે, વિંધ્ય શ્રેણીની 2 છે, પાવાગઢ અને રતનમહાલ લખ્યું છે. આપણે ધારો કે તમે રતનમલ, આમ તો મહાલ જ આવે છે, પણ તમે કદાચ બુકમાં વાંચશો ને તો ત્યાં રતનમલ લખ્યું છે, બરોબર ને. નર્મદા ફાટ ખીણમાંથી વહે છે. જો ફાટ ખીણ આવી ગઈ, મોખડી ઘાટ આવી ગયું, સાધુ બેટ આવી ગયું, બધું બરોબર. પછી જો આ કેટલા ભાગ છે? રાજપીપળા, મહાદેવ અને અમરકંટક. એ રીતે એમને ભાગ જ પાડી દીધા છે. આ સ્લાઇડ પણ હું મૂકીશ, બરોબર. પારનેરની ટેકરીઓ ક્યાં આવેલી છે? વલસાડ, વિલ્સન, ડાંગ, ડોન અને સાપુતારા ત્યાં આવેલું છે ડાંગમાં, બરોબર. ભૌગોલિક સિદ્ધાંત, પર્વત અને જળ વિભાજકનો જો સિદ્ધાંત આપેલો છે, એમાં 3 આવી ગયું જળ વિભાજકનું, બરોબર. પછી આપણે માસ્ટર ડેટાબેઝ એમને આપ્યો છે. એમાં શું કીધું છે એમને કે સૌથી મોટું કયું છે આપણે ગુજરાતમાં? ગોરખનાથ. પછી સેકન્ડ હાઈએસ્ટ કયું આવશે આપણે? સાપુતારા. અને સાપુતારા પછી આપણે કયું રાખીશું? 1090 મીટર વાળું જે છે ને, જો અમને થોડો ડેટામાં ફેરફાર આપ્યો છે, બરોબર. પણ આપણે ધારો કે હું તમને કહું કે જેસોર છે ને 1090, આ ગુજરાતનું છે. શેમાં છે? ગુજરાતનું છે.
બરોબર, એટલે પહેલું આપણે ગુજરાતનું કયું રાખીશું આપણે 1117 મીટર, બરોબર. એટલે ગિરનાર રાખીશું. બીજા ક્રમે આપણે શું રાખીશું? સાપુતારા 1100 મીટર અને 1090 મીટર. કોણ? જેસોર. આ 3 ક્રમ તો કરી રાખજો. કેટલા ક્રમ? 3. બરોબર ને? આનાથી વધારે કરવાનું નથી. આટલું જ પૂછાશે તમારે, બરોબર.